નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। નીતિન ગડકરી અને ભૂપેન્દ્રભાઈ પટેલની અધિકારીને કડક ચેતવણી સામે આવી છે। નીતિન ગડકરી અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં નેશનલ હાઈવેના કામોની સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ગુણવત્તા સામે કોઈ સમાધાન ન કરવાની કડક ચેતવણી આપી છે। સમય મર્યાદામાં કામ પૂરું કરવા પર અને ગુણવત્તા નહીં જાળવનાર સામે કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે। ગડકરીએ ગુજરાતના હાઈવે પ્રોજેક્ટ માટે 20,000 કરોડ રૂપિયા મંજૂર કરવાની ખાતરી પણ આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓ પર જેલ અધિકારીઓનું નિવેદન। પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાનના મૃત્યુની અફવાઓ વચ્ચે જેલ અધિકારીએ એક નિવેદન બહાર પાડ્યું છે। અદિયાલા જેલ વહીવટી તંત્રએ જણાવ્યું છે કે ઇમરાન જેલમાં છે અને તેમની તબિયત સારી છે। તેમને તમામ મેડિકલ સુવિધા મળી રહી છે। સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે ઇમરાન અને જેલમાં એવી સુવિધાઓનો આનંદ માણી રહ્યા છે કે જેઓ તેમને અટક આવે વખતે અભાવ હતો। તેમનું ભોજન પણ 5 સ્ટાર હોટલ જેવું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓને લાલો ફિલ્મ બતાવવામાં આવી। વડોદરા સેન્ટ્રલ જેલમાં પ્રથમ વખત ગુજરાતી સિનેમાનો અનોખો અને ભાવાત્મક અનુભવ સર્જાયો છે। લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે ફિલ્મનું ખાસ પ્રદર્શન જેલમાં યોજાયું છે, જેમાં કેદીઓએ આ ફિલ્મનો આનંદ લીધો છે। આ ક્ષણને પ્રથમ વખત જેવા ખાસ કરીને મોમેન્ટ્સ તરીકે જોવાઈ રહી છે। ફિલ્મના સંદેશ અને સંવેદનાને સૌને સ્પર્શી દીધા છે। આ પ્રકારના પ્રયાસથી કેદીઓમાં નવી આશા અને સકારાત્મક વિચારધારા વિકસે તેવો પ્રયાસ કરાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શારદાબેન હોસ્પિટલમાં 37 ટેસ્ટ હવે સામાન્ય ચાર્જે કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં હવે 37 પ્રકારના તબીબી ટેસ્ટ સામાન્ય ચાર્જથી કરવામાં આવશે। સોડિયમ, પોટેશિયમ, યુરિક એસિડ સહિતના ટેસ્ટ માટે રૂપિયા 67.94 લાખના ખર્ચે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। હોસ્પિટલમાં દર મહિને અંદાજિત 1 લાખ દર્દીઓના ટેસ્ટ થાય છે। વર્ષે 12 લાખ દર્દીઓને આ સુવિધાનો લાભ મળશે। સંપૂર્ણ ઓટોમેટેડ મશીનથી ટેસ્ટ કરવામાં આવનાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોમનવેલ્થ 77 કિલોમીટરમાં તેજી, 3 લાખ નોકરીઓ। કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક 2036 માટે અમદાવાદની પસંદગી થતાં રિયલ એસ્ટેટમાં તેજીનું તોફાન આવશે। આ આયોજનથી અમદાવાદની સિકલ બદલાઈ જશે, જ્યાં વિશ્વ કક્ષાના સ્ટેડિયમો અને હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે। નિષ્ણાતોના મતે આ પાછળ અંદાજિત 30,000 રૂપિયાથી લઈને 35,000 કરોડનો ખર્ચ પણ થવાનો છે અને 3 લાખ જેટલી નવી રોજગારીની તકોનું સર્જન થશે, જેનાથી ગુજરાત સ્પોર્ટ્સ હબ બની જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈને મોટી આગાહી। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી પર સ્થિર રહ્યું છે, જેના કારણે ઠંડીનો અહેસાસ હાલ ઓછો થયો છે। વહેલી સવારે શહેરમાં આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ તાપમાન સામાન્ય રહેશે, ત્યારબાદ 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો આવી શકે છે। નલિયા સિવાય સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઉપર હોવાથી રાત્રિના સમય પર ઠંડી ઓછી છે। સોમવારથી ઠંડીનો બીજો રાઉન્ડ પણ શરૂ થવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેવાણીના સમર્થનમાં રાજકોટમાં મોરચો। રાજકોટમાં અનુસૂચિત જાતિ સમાજે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। લોકોએ દારૂ બંધ કરો અને ભ્રષ્ટ પોલીસને જેલમાં નાખોના નારા પણ લગાવ્યા હતા। તેવો આરોપ કર્યો છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી મેવાણીના અવાજને દબાવવા પોલીસ પરિવાર અને બુટલેગરોનો ઉપયોગ કરે છે। રાજ્યપાલ દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને સરકારને પ્રતિવૃત્તિ સાથે રજૂઆત કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિંદેના લંકા નિવેદન ઉપર ફડણવીસનો વળતો પ્રહાર। મહારાષ્ટ્રમાં શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચેનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે। નગર પંચાયતની રેલીમાં એકનાથ શિંદે ભાજપ પર કટાક્ષ કરીને અહંકારી રાવણની લંકા બાળવાની વાત કરી। તેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે આકરો વળતો પ્રહાર કરતા કહ્યું કે અમે રામ ભક્ત છીએ
રાવણ નહીં, લંકા તો અમે બાળીશું જ. ફડણવીસના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે ગઠબંધનમાં સત્તા, સંઘર્ષ અને અવિશ્વાસ વધી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુમતાઝને પણ ન મળવા દીધી ધર્મેન્દ્રને, હોસ્પિટલ બહાર 30 મિનિટ બેસી રહી. બોલિવૂડ અભિનેત્રી મુમતાઝે ધર્મેન્દ્ર સાથે જોડાયેલી એક ભાવુક ઘટનાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તે તેમને મળવા ગઈ હતી, પરંતુ વેન્ટિલેટર પર હોવાને કારણે મંજૂરી મળી ન હતી. લગભગ 30 મિનિટ સુધી રાહ જોયા બાદ પણ મુલાકાત શક્ય બની ન હતી. મુમતાઝે ધર્મેન્દ્રને મહાન સહકલાકાર ગણાવ્યા છે અને હેમા માલિની પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટડીની સેડલા શાળાના 197 વિદ્યાર્થીઓમાં માત્ર 2 શિક્ષકોના ભરોસે જોવા મળ્યા છે. પાટડી તાલુકાની સેડલા પ્રાથમિક શાળામાં 197 વિદ્યાર્થીઓ માત્ર 2 શિક્ષકોના ભરોસે અભ્યાસ કરે છે. 5 શિક્ષકોના મહેકમમાંથી 2 BLO અને 1 BLO સહાયક તરીકે ફરજ બજાવે છે, જેથી વર્ગખંડમાં ભણાવવા માત્ર 2 જ શિક્ષકો બચે છે. શિક્ષણની ગંભીર અસરથી ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. આગામી 15 દિવસમાં શિક્ષકોની ભરતી નહીં થાય તો ઢોલ નગારા સાથે શાળાને તાળું પણ મારવાની ચીમકી ઉચ્ચારી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 દિવસમાં 120 કરોડના 100 મકાનો અને 4 ધાર્મિક દબાણો દૂર કરાયા છે. ભાવનગર મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે તવાઈ બોલાવી છે. અકવાડા મદ્રેસા પછી 26 નવેમ્બરે નવાપરા કબ્રસ્તાન પાસે 25 થી 30 દબાણો દૂર કરીને 60 કરોડની 3000થી લઈને 3500 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ફુલસરમાં ટીપી સ્કીમ 2 હેઠળ 16,500 ચોરસ મીટર જગ્યા મુક્ત કરવા માટે 70થી વધુ કાચા અને પાચા મકાનો અને 3 ધાર્મિક સ્થળો દૂર કરાયા છે. કુલ 60 કરોડનું નુકસાન થયું છે અને કાર્યવાહી હજુ પણ ચાલુ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત ચાવડાએ ચિંતન શિબિરને નાટક ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારની ચિંતન શિબિરને નાટક ગણાવીને તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે શિબિરમાં એક થાળીનો ખર્ચ 3,000 રૂપિયા અને એક વ્યક્તિ પર લાખો રૂપિયા ફૂંકાય છે, જ્યારે ખેડૂતો ખાતર અને પાણી માટે તરસી રહ્યા છે. સરકારની આ પ્રચંડ ફિજૂલ ખર્ચી સામે ખેડૂતોની દયનીય હાલત દર્શાવી ચાવડાએ સરકારની પ્રાથમિકતાઓ પર સીધા સવાલ ઉઠાવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાઈવે માટે કેન્દ્ર સરકાર 20,000 કરોડ રૂપિયા આપશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સહિત નેશનલ હાઈવે પ્રોજેક્ટની સમીક્ષા માટે 2 દિવસીય મુલાકાતે છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠકમાં અમદાવાદ મુંબઈ, રાજકોટ ગોંડલ જેતપુર, અમદાવાદ ઉદયપુર હાઈવેના વિસ્તરણ અને મરામત માટે રજૂઆત કરાઈ છે. ગડકરીએ ગુજરાતને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા માટે પ્રોજેક્ટ માટે 20,000 કરોડની ખાતરી પણ આપી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકમાં મહા ખટરાગ જોવા મળ્યો. સીએમ પદના વિવાદમાં ખડગેનું મોટું નિવેદન. કર્ણાટકમાં સીએમ સિદ્ધાર્થ મૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના જૂથો વચ્ચે સત્તા પરિવર્તનને લઈને મોરચો મંડાયો છે. શિવકુમાર જૂથ 2.5 વર્ષના ફોર્મ્યુલા માટે દબાણ કરી રહ્યું છે, જ્યારે સિદ્ધાર્થ મૈયાએ લોબિંગ શરૂ કર્યું છે. આ વિવાદ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સ્પષ્ટતા કરી છે કે અમે બધા સંબંધિત નેતાઓ અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લઈશું. હાઈકમાન્ડની ટીમમાં સર્વસંમતિથી નિર્ણય લેશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.